મિત્રો, એક એવું શહેર કે જે પોતાની મહેનત અને ઉદ્યોગો માટે જાણીતું છે. અને આ જ જેતપુરની ગલીઓમાં માનવતાને હચમચાવતી એક ઘટના બની છે. જેની સાથે રહ્યા હોય, જેની સાથે ખાધું હોય, બસ એક નાનકડી અમથી વાત અને આ મિત્રતા લોહીમાં ખરડાઈ ગઈ. એટલે કે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી. હત્યા કર્યા પછી એ મિત્રની લાશને બાઇક ઉપર નાખી અને એક અજાણ્યા પ્લોટમાં અંધારામાં ફેંકી દેવામાં આવે છે. અને મિત્રને એવું લાગે છે કે આ એનો ગુનો અંધારામાં છુપાઈ જશે. પણ કાયદાના હાથ લાંબા હોય છે મિત્રો, અને એનાથી જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ અને રૂરલ એલસીબી દ્વારા આ આરોપીને પકડી લેવામાં આવે છે. ઔદ્યોગિક શહેર જેતપુરમાં માનવતાને શરમાવે એવી એક રોયલ ઘટના સામે આવી છે. નવાગઢ વિસ્તારમાં માત્ર 200 રૂપિયાની લેતી દેતીમાં એક પરપ્રાંતીય યુવકે પોતાના જ રૂમ પાર્ટનર અને મિત્રની કરણપીર હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપી અને મદદગારી કરનાર સાથીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જેતપુરના નવાગઢ પટેલ ચોક પાસે ભાડાના મકાનમાં ઉત્તર પ્રદેશના 3 શ્રમિકો રહેતા હતા. મૃતક સંજય કુમાર શ્રીરામ કબીરદાસે તેના સાથી મજૂર આશિષ અવસ્થી પાસેથી 200 રૂપિયા ઉછીના લીધા હતા. આ નજીવી રકમની ઉઘરાણી કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન સંજયે આરોપી આશિષની માતા વિશે અપશબ્દો બોલતા મામલો ભીચક્યો હતો. આવેશમાં આવી ગયેલા આશિષે રૂમ ઉપર પડેલા શાક સુધારવાના ચાકુ વડે સંજય ઉપર હુમલો કરી તેના ગળાના ભાગે એક પછી એક ઘા ઝીકી દીધા હતા. લોહી લુહાણ હાલતમાં સંજયે ત્યાં દમ તોડી દીધો હતો. હત્યા બાદ પકડાઈ જવાની બીકે આશિષે અન્ય એક સાથી મજૂર રામચંદ બિસ્કરની મદદ લીધી હતી. બંનેએ રાત્રિના અંધકારનો લાભ લઈ મૃતદેહને બાઇક ઉપર બેસાડી બળદેવધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દીધો હતો. બીજા દિવસે સવારે બંને આરોપીઓ જાણે કંઈ જ બન્યું ન હોય તેમ પોતપોતાના કામે નીકળી ગયા હતા. બળદેવધાર પાસે લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શરૂઆતમાં અકસ્માત લાગતો આ કેસ પીએમ રિપોર્ટ મળતા અને ગળાના નિશાન જોતા હત્યામાં ફેરવાયો હતો. રૂરલ એલસીબી અને સ્થાનિક પોલીસે હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી મૃતકની ઓળખ કરી હતી અને મૃતકની ઓળખ થતાં જ તેની સાથે રહેતા આશિષ અને રામચંદની કડક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેઓ ભાંગી પડ્યા હતા અને ગુનાની કબૂલાત કરી લીધી હતી. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે, જે પણ યુપીનો છે, અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશિષ અવસ્થી છે, અને બીજો છે રામચંદ્ર ભંડાણી, એ પણ યુપીના જ છે. આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે, એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા. કોન્ટ્રાક્ટર 14 તારીખે સુરત મુકામે ગયેલ હતો, અને આ 3 જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશિષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રકઝક થયેલ હતી, અને રકઝક બાદ આશિષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે. અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે, અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવે છે. બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આશિષ અવસ્થી પાસેથી પહેલા લીધેલ હતા, અને આશિષ અવસ્થી પાછું એમની પાસે માગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય, એક વસ્તુ એ હતી. અને બીજી, આશિષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો, એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે. જે બનાવ બનેલ છે તે એની ઓરડીમાં બનેલ છે. ત્યારે ફક્ત 3 જણા જ એ રૂમમાં હતા, આશિષ અવસ્થી, રામચંદ્ર અને જે મરણ જનાર છે સંજયની હત્યા કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે શાક સુધારવાનું જે ચાકુ હોય છે મોટું, એ વાપરવામાં આવેલ છે, અને એક ચમચા ઉપર લોહીનું નિશાન મળેલ છે, એટલે એમને પણ એફએસએલમાં મોકલવામાં આવશે. હત્યા નિપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાયકલનો ઉપયોગ કરી અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દિવાલ છે એમની પાછળ અવાવરૂ જગ્યા છે, ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા હતા.